શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા એક મહાન અને મહત્વનો ઇતિહાસ રચાયો છે। દ્વારકામાં આહિર સમાજ દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું। આહિરાણીઓએ ભગવાન દ્વારકાધીશને 52 ગજની ધ્વજા ચડાવી હતી। 500 એકર જગ્યામાં આ મહારાસનું આયોજન કરાયું હતું, જ્યાં 37,000 આહિરાણીઓ પારંપરિક પોશાકમાં મહારાસની રમઝટ બોલાવી હતી। ત્યારે એક અદ્ભુત નજારો પણ જોવા મળ્યો હતો। મુખ્ય દ્વાર સહિતના સ્થળો પર ખૂબ જ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો, તેમજ જગત મંદિર પણ રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું। આહિર સમાજના તમામ આગેવાનો અને યુવા નેતાઓ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભગવાનના ધામમાં દ્વારકાપુરી ધામમાં આહિર સમાજ ગુજરાત દ્વારા 37,000 બહેનો કરતાં વધારે બહેનો ટ્રેડિશનલ ડ્રેસ અને પરંપરાગત આભૂષણો સાથે આજે ભગવાનને રીઝવવા માટે રાસ કર્યો છે। અમે સમગ્ર હિન્દુ સમાજ માટે અને આહિર સમાજની એકતા માટે આજે વિશ્વ શાંતિની એક રેલી છે ભગવાનના ધામમાં લઈ જવાના છે। આ 2 દિવસ દરમિયાન ગુજરાતભરના આહિર સમાજના ખૂબ મોટા પ્રમાણમાં લોકોને ખૂબ માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે અને એકદમ નિર્વિઘ્ને જે કાર્ય ઠાકરની કૃપાથી આ પ્રસંગ નિર્વિઘ્ને અત્યારે પૂરો થયો છે। અત્યારે મહારાષ્ટ્રનો કાર્યક્રમ પૂરો થયો છે, ત્યારે અમને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ। અને હિન્દુ સમાજ માટે પણ જ્યારે રામ મંદિર 22 જાન્યુઆરીએ જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, એવા જ સમયે ભગવાન કૃષ્ણના ધામમાં આ ઐતિહાસિક ઘટનાએ પણ આકાર લીધો છે, એનો અમને બધાને ગર્વ અને આનંદ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે તે આજે ઇતિહાસ રચાયો છે। 37,000 જેટલી આહિરાણીઓ દ્વારા છે તે મહારાસની શરૂઆત છે તે દ્વારકાના જે રૂક્ષ્મણી ગ્રાઉન્ડ છે તે કરવામાં આવ્યું છે। ભવ્યથી ભવ્ય કાર્યક્રમ છે તે હાલ દ્વારકાના રૂક્ષ્મણી મંદિર પાસેના ગ્રાઉન્ડ પાસે જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ખૂબ જ મોટા અને વિશાળ સંખ્યામાં છે તે આહિરાણીઓ રાસ ગરબા લઈ રહ્યા છે અને 16,000 જેટલી આહિરાણીઓનો મહારાસ રચવાનો હતો, પરંતુ ઓનલાઈન જે રજિસ્ટ્રેશન થયું તેમાં 37,000 જેટલી મહિલાઓ આવી અને અત્યારે જોતા એવું લાગે છે કે 50,000 જેટલી મહિલાઓ છે તે આ મહારાસનો ભાગ બની હશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો 2 થી 3 લાખ જેટલા લોકો છે, આહિર અગ્રણીઓ છે, તમામ લોકો છે તે આ મેદાન ખાતે ઉપસ્થિત છે। વિશાળ સંખ્યામાં લોકો છે તે મહારાસ જોવા ઉમટી પડ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી જ નહીં, પરંતુ સમગ્ર વિદેશ સહિત સમગ્ર ભારતભરમાંથી છે તે આહિરો છે તે દ્વારકા આવ્યા છે। જે મહારાષ્ટ્રનો ઇતિહાસ રચાયો છે તે સુંદર મજાનો ઇતિહાસ જોવા માટે આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો દ્વારકાવાસીઓમાં પણ એક અલગ જ પ્રકારનો થનગનાટ છે તે આ મહારાષ્ટ્ર પ્રત્યે જોવા મળી રહ્યો છે। ઋષિ રૂપાલી, દેવભૂમિ દ્વારકા।